દીકોને કેવી ના બીની વાતું પૂછતો નથી કોઈ મારગ મને આપણા વડીલો મારી જે આપણા વડીલો આપણા ગઢિયા કહેતા હતા કાંઈ આપણે હુમલો ઉતાર્યો હતો એના પુનરત્નું છે અને આ જો એમના વસ્તાર આપણે બધા આ વસ્તાર આ વસ્તુ જોવા કે કેટલા આપણા ગઢિયા શીખ્યા છે કેટલી મહેનત કરી છે અને પુનરત્ન એના પુનરત્ન આપણા બાઇક ના અંદર અમારી માં ગોળવળીનો ડંકો જે વાગ્યો અને જે એનો નેજો સડ્યો એ આજ તરફ જવાના છોકરાનો તમે ભાગશાળી છો ભાઈ. ખપી જાજો મારી માં ગોળવળી હાટું, ખપી જાજો આ મઠ હાટું. આપણા માટે ચીવો સંકટ આવ્યો હતો, ચીવું હતું અને આ ચીવું થયું અને તો ઈ મારી માં ગોળવળી છે. આ ઝાકરું પીરણ છે મારી માં ગોળવળી, ઝાકરું પીરણ છે. માનો ને તો ઝાકરું પીરણ છે. આ બધી મારી દાદાવાળી મળ્યું છે અને મારી દેવી ગોળવા સીતાની ઘણી સેવા કરી છે. હવે મારી નાતે અને મારી દાદાવાળી નાતે મેમભાઈ, વાલગઢભાઈ બધા જેટલા બી છે તો અત્યારે આ માતાજી જમીન બેઠા છે અને જ્યાં બી હોય બધા ફરી પગે રાખજો અને મેં આશી માતાજીનો આશીર્વાદ આપજો. દુઃખમાં એક તું હોય મારી જગ આખું. અને આ દેવીનો પરિચય એવો અમારા માટે વેળાવી હતી એક ટાઈમ કે અમે છે ને આખું મઠ અમારું ઉપરથી લઈને હેઠે લગી થઈ ગયું હતું ખતમ. પછી પોતે ગોળવળીમાં પોતે ઊભા થયા અને આખું મઠ ગોળવળીમાના તરફથી બન્યું અને ગોળવળીમાં પોતે ઊભા થઈને અને ગોળવળીમાં એ બનાવ્યું. આજ અમે એમના વસ્તાર છીએ આ દાદરવાડીના. અમારી ખોજ મારી માં ગોળો એ પૂરી કરી છે. અમે બહુ ભાગશાળી છે તો અમને આવો ઉત્સવ જોવા મળે છે. માતાજીની દયા છે. બાકી અમારા નસીબમાં હતું ને આવું, પણ આ દેવી દયા કરી છે બાપા. બસ અમારું જીવન સફળ છે જો અહીંયા. અમે જેની સોચ્યું હતું કે કેમ અમને આ બધું જોવા મળશે, આ અમારા હાથે બહુ મોટી વાત છે. અને આજ બધા બહુ ડોવા બી અમારા ખુશ થઈ જશે, બધા છોકરા બી ખુશ થઈ જશે કે ચારે મઠ પીલાવીને હાસ આવ્યો, અમારો અવસર આવ્યો છે કે મઠ પીલી જો. આજ આ રાજમાં ખુશી આલી છે. દાદરની માલિક માં ગોળવાળી છે.